નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડ પુરાણ અધ્યાય બીજો। ગરુડ પુરાણની ઉત્પત્તિ। શૌનકાદિ બોલ્યા, હે સૂત મુનિવર્ય વ્યાસજીએ તમને શા માટે આ ગરુડ પુરાણનું શ્રવણ કરાવ્યું હતું? ભગવાન શ્રી વિષ્ણુના આશ્રય યુક્ત ગરુડ પુરાણ શ્રેષ્ઠ હોવું જોઈએ, માટે તમે સૂત બોલ્યા, સાથે હું બદ્રિકાશ્રમ ગયો હતો। ત્યાં પરમાત્માનું ધ્યાન કરતા વ્યાસ મુનિના મેં દર્શન કર્યા હતા। તેમને વંદન કરીને હું તેમની પાસે બેઠો હતો। મેં વ્યાસજીને પૂછ્યું હતું, હે મહામુનિ વ્યાસજી, તમે મને શ્રી હરિનું રૂપ વર્ણવો તથા તેમના દ્વારા રચાયેલી સૃષ્ટિ વગેરે વિશે પણ કહો। તમે સદા શ્રી હરિનું ધ્યાન ધરતા રહો છો, તેથી શ્રી હરિનું સ્વરૂપ વગેરે જાણતા જ હશો। તે સર્વ જાણવાની મારી ઈચ્છા છે। મેં આમ પૂછ્યું ત્યારે હે બ્રાહ્મણો, વ્યાસ મુનિએ મને જે કહ્યું હતું તે તમે સાંભળો। વ્યાસ બોલ્યા, હે સૂત, હવે હું તમને ગરુડ પુરાણ સંભળાવું છું, તે તમે સાંભળો। મને તે નારદ મુનિ, દક્ષ વગેરે તથા સ્વયં પ્રજાપિતા બ્રહ્માએ કહ્યું હતું, તે જ પ્રમાણે તમને કહું છું। સૂત બોલ્યા, દક્ષ, નારદ મુનિ વગેરે સાથે રહેવા તમને બ્રહ્માજીએ સાર વસ્તુ જણાવનારા પવિત્ર ગરુડ પુરાણ શા માટે કહ્યું હતું? બ્રહ્મા બોલ્યા, હે વ્યાસ, પૂર્વ કાળમાં શ્રી વિષ્ણુ ભગવાને દેવો સહિત મને અને રુદ્રને જે આ સાર રૂપ ગરુડ પુરાણ કહેલું તે જ હું તમને કહું છું। વ્યાસ બોલ્યા, હે બ્રહ્મન, પૂર્વ દેવો સાથે તમને તથા રુદ્રને એ સાર રૂપ હોવા છતાં મહાનથી એ મહાન અર્થ ગરુડ પુરાણ તમને કહું છું। હે વ્યાસ, એકવાર હું ઇન્દ્ર તથા સર્વ દેવોની સાથે કૈલાસ પર્વત પર ગયો હતો। ત્યાં રુદ્રને મેં પરમ પદ પરમાત્માનું ધ્યાન ધરતા જોયા। તેમના દર્શન કરી નમસ્કાર કરીને પૂછ્યું હતું કે હે ભગવાન શંકર, તમે ક્યાં પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા છો? કારણ કે તમારાથી મોટા એવા બીજા કોઈ દેવ હોય તો તેની હું જાણતો નથી, માટે એ ક્યાં દેવ છે તે મને કહો। આ સર્વ દેવો સહિત એ પરમ સાર સ્વરૂપ જે દેવ હોય તેમનો મહિમા જાણવા ઈચ્છું છું। શંકર બોલ્યા, હું એ પરમ પરમાત્મા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરું છું, જે સર્વ કાંઈ આપનાર, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ, સર્વ જીવોના હૃદયમાં વાસ કરનાર। હે પિતામહ બ્રહ્મા, ભગવાન શ્રી વિષ્ણુની આરાધના માટે આખા શરીરે ભસ્મ સોળી શિર પર જટા ધારણ કરીને હું હંમેશા સુશોભિત રહું છું। કારણ કે તે મારી વ્રતચર્યા છે, માટે તે વિષ્ણુની સમીપ જઈને નિરંતર જે સાર વસ્તુનું ચિંતન કરું છું। તેથી આપણે બધા તેમની પાસે જઈને એ વિશે મૂર્છા કરીએ। શ્રી વિષ્ણુ ભગવાન નાભીમાં કમળવાળા દેહ રહિત હોય ભક્તોને દુઃખ મુક્ત કરનાર શ્રી હરિ છે। તેઓ સ્વયં પવિત્ર છે, પવિત્ર પદ સ્થાન યુક્ત, પવિત્ર ચરણવાળા, પવિત્ર ધામવાળા, નિવાસ યુક્ત હંસ યા શુદ્ધ બ્રહ્મરૂપ પરમ ઈશ્વર છે। સર્વના આત્મા એ દેવને યોગથી યોગી તેમની સાથે જોડાઈને હું તેમનું હંમેશા ચિંતન કરું છું। સર્વ પ્રાણી, ભૂતો, પદાર્થો એ શ્રી હરિમાં સ્થિત છે અને એક પછી એક પ્રવેશે છે। જે રીતે દોરા સૂત્રમાં મણકાઓ સમુદાયમાં રહ્યા હોય તેમ પ્રાણી, પદાર્થના કે ભક્તોના ઈશ્વર શ્રી વિષ્ણુમાં ગુણ રૂપે થયેલા હોય પ્રવેશે છે। તે શ્રી વિષ્ણુ સહસ્ત્રો નેત્રો વાળા, હજારો શરણો વાળા, સહસ્ત્રો સાથળો વાળા,
ઉત્તમ મુખવાળા, સૂક્ષ્મથી સૂક્ષ્મ પદાર્થો અણુઓથી પણ સૂક્ષ્મ અને સ્થૂળ પદાર્થોથી કે અતિ સ્થૂળ અતિશય મોટા પદાર્થો કરતા અતિ મોટા શ્રેષ્ઠ પદાર્થો કરતા એ શ્રેષ્ઠ છે. વળી જે શ્રી વિષ્ણુને વેદોના વાક્યોમાં અનુવાદોમાં ઉપનિષદોમાં સત્ય કર્મ કરતા સત્ય સ્વરૂપ કહેલા છે. સામવેદોમાં તમને તેમજ કહ્યા છે. વળી જેમને પુરાણ પુરુષ કહ્યા છે. દ્વિજાતીય બ્રાહ્મણોમાં જે વિષ્ણુને વેદોના વાક્યોમાં અનુવાદોમાં ઉપનિષદોમાં સત્ય કર્મ તથા સત્ય સ્વરૂપ કહેલા છે. સામવેદોમાં તેમને તેજ રૂપ કહ્યા છે. વળી જેમને પુરાણ પુરુષ કહ્યા છે. દ્વિજાતીય બ્રાહ્મણોમાં સ્ત્રી શ્રી હરિને બ્રહ્મા કહ્યા છે. પ્રલય કાળે જેમને સંકર્ષણ નામે કહ્યા છે. તે ઉપાસના કરવા યોગ્ય પુરાણ પુરુષ પરમેશ્વરને અમે ઉપાસના કરીએ છીએ. વળી જેમ જમણા મત્સત ફરકે છે તેમ આ લોક શ્રી વિષ્ણુમાં ફરકે છે. જે રૂત સત્ય સ્વરૂપ એકાક્ષર ઓમકાર સ્વરૂપ સત તથા અસતથી પર એવા બ્રહ્મ સ્વરૂપ છે. તેથી સર્વ દેવતાઓ રાક્ષસો યક્ષો અનંગ નાગો એમની પૂજા અર્ચના કરે છે. જેમનું મુખ અગ્નિદેવ છે, જેમનું મસ્તક આકાશ અને સ્વર્ગ છે, પૃથ્વી જેમની નાભી છે, પૃથ્વી જેમના ચરણ છે, ચંદ્ર અને સૂર્ય જેમના બંને નેત્રો છે. એ પરમ પરમાત્માનો હું નિરંતર ધ્યાન ચિંતન કરું છું. જેમના ઉદરમાં ત્રિલોક છે, સર્વ દિશાઓમાં જેમના બાહુ છે, વાયુ જેમનો ઊંચે લેવાતો શ્વાસ ઉચ્છ્વાસ છે. તે પરમ પરમાત્માનો હું ચિંતન કરું છું. વળી જેમના કેશોમાં મેઘો રહેલા છે, સર્વ અંગોના સાધોમાં સરિતાઓ છે, જેમની કુખમાં ચારે સમુદ્રો છે. તે પરમ દેવનું હું સદા ચિંતન ધ્યાન ધરું છું. જે કાળથી દૂર પર હોવાથી કાળના બંધનથી રહિત છે. યજ્ઞથી જે દૂર છે, શ્રેષ્ઠ છે, સત તથા અસતથી પર છે. તે સ્વયં અનાદિ છતાં વિશ્વના આદિ છે. તે દેવતાનું હું ચિંતન કરું છું. જે દેવના મનમાંથી ચંદ્ર અને બંને નેત્રોમાંથી સૂર્ય પ્રગટ્યા છે અને જેમના મુખમાંથી અગ્નિ પ્રગટ્યો છે, તે દેવનું હું ચિંતન કરું છું. જે દેવથી સર્ગ પ્રતિસર્ગ વંશ મન્વંતરો અને મનુ વગેરે વંશો તથા તેની પાછળના ચરિત્રો પ્રગટ્યા છે, તે પરમાત્માનું હું ચિંતન કરું છું. તો ચાલો હવે આપણે સૌ એ જ સાર રૂપ ઈશ્વરના દર્શન કરવાને જઈએ. બ્રહ્મા બોલ્યા, ભગવાન શંકરે મને પૂર્વ આ પ્રમાણે કહ્યું હતું. ત્યારે સ્વદૈત્ય નિવાસ ભગવાન શ્રી વિષ્ણુની સ્તુતિ કરીને એમને સાંભળવાની ઈચ્છાથી ત્યાં ઊભા રહેવા તે વેળા અમારાથી રુદ્રદેવ બોલ્યા હતા. શ્રી વિષ્ણુએ વંદન કરીને તેમના પ્રત્યે સારથી પણ અતિ ઉત્તમ સાર તેમણે પૂછ્યો હતો. વળી તેમણે કહ્યું, જે પ્રમાણે વ્યાસ મુનિ મને હમણાં પૂછે છે તેમજ એ વખતે ભગવાન રુદ્રદેવો વગેરેની સાથે મારા સાંભળતા આમ પૂછ્યું હતું. એ વેળા તમામ દેવો સહિત હું પણ બધું સાંભળી રહ્યો હતો. રુદ્રદેવ બોલ્યા, હે દેવેશ્વર શ્રી હરે, તમે અમને કહો કે દેવા તે દેવ ઈશ્વર કોણ છે? ધ્યાન ધરવા યોગ્ય કોણ છે? કોની પૂજા કરવી? ક્યાં વ્રતોથી એ પરમેશ્વર સંતુષ્ટ થાય છે? વળી ક્યાં ધર્મ દ્વારા અને ક્યાં વિધિ ઉપાસના કરવાથી, ક્યાં ધર્મથી અર્ચનાથી અને ક્યાં પ્રકારના આચારથી તેઓ પ્રસન્ન થાય છે? તેમનું કેવું સ્વરૂપ છે તે બતાવો. ક્યાં દેવથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે? ક્યાં દેવ વિશ્વનું પાલન કરે છે? ક્યાં દેવને વિશ્વે આ જગતનો લય થાય છે? તે જ પ્રમાણે સર્ગ અતિસર્ગ વંશ તથા મન્વંતરો ક્યાં દેવથી ચાલુ રહે છે? આ જગત કોના વિશે પ્રતિષ્ઠા પામ્યું છે? યા તો સ્થિતિ કરે શ્રી હરે. આ સર્વ કાંઈ તમે અમને કહો. તે ઉપરાંત અન્ય જે કંઈ કહેવા યોગ્ય હોય તે પણ કહો. આ સર્વ પ્રશ્નો સાંભળ્યા પછી ભગવાન શ્રી હરિએ શંકર ભગવાનને
પરમાત્માના મહાત્મા યુક્ત યોગી દઈ અને 18 વિદ્યાઓને આ પ્રમાણે કહેવાનું શરૂ કર્યું. શ્રી હરિ બોલ્યા, હે રુદ્ર, હું જે કહું છું કે તમે આ બ્રહ્માજી તથા દેવો સાથે રહીને શ્રવણ કરો. તમે જેને જાણવા ઈચ્છો છો તે હું જ દેવાધિદેવ છું, સર્વ ઈશ્વરોનો ઈશ્વર છું. હું જ ધ્યાન ધરવા યોગ્ય પૂજનીય, દેવો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છું. પૂજાયેલો હું જ પૂજન કરનારને પરમ શ્રેષ્ઠ ગતિ આપું છું. હે શંકર, નિયમો વડે, વ્રતો અને આચાર વડે મનુષ્યએ મનને જ સંતુષ્ટ પ્રસન્ન કર્યો છે. કારણ કે સૃષ્ટિની સ્થિતિનું બીજું હું હોવાથી હું જ જગત કરતા પણ છું. હે રુદ્ર, પાપીઓ દુષ્ટોને દંડ કરીને હું અખિલ વિશ્વનું પાલન કરું છું. વળી હું મંત્રો રૂપ અને એ મંત્રોના અર્થ રૂપ છું તથા હું જ પૂજા ધ્યાનમાં રત રહું છું. વળી હું જ સ્વર્ગ આદિના તથા સ્વર્ગ આદિ રૂપ છું. હું જ આજ્ઞાતા, સર્વ જાણનાર શ્રોતા, મનન કરનાર વક્તા અને વક્તવ્ય યોગ્ય પણ હું જ છું. પણ આ સર્વ સ્વર વાળા દેવ ભક્તિ મુક્તિ કરનાર પણ હું જ છું. પૂજા ધ્યાનના ઉપહાર એટલે કે સર્વ પદાર્થ, જે પૂજાનો ઉપહાર, બલિદાન, હર્ષિ વગેરે યજ્ઞોમાં મંડળો અને ઇતિહાસો પણ હું જ છું. વળી હે રુદ્ર, સર્વ દેવતાનું સ્વરૂપ પણ મારું જ છે. હું જ શિવ છું. હું જ સાક્ષાત સદાચાર છું, ધર્મ છું. સાસો વૈષ્ણવ પણ હું જ છું. હું જ બ્રાહ્મણનો આત્મા, બ્રહ્મા, સર્વ લોક અને સર્વ દેવતાઓમાં પણ હું જ છું. યમ, નિયમ, વિધિ પ્રકારના વ્રત, સૂર્ય, ચંદ્ર તથા મંગળ વગેરે ગ્રહો એ સર્વ મારા જ સ્વરૂપ છે. પૂર્વ કાળમાં ગરુડ પક્ષીએ પૃથ્વી પર જઈને તપ દ્વારા મારી આરાધના કરી હતી. ત્યારે પ્રસન્ન થઈ મેં તેમને કહેલું કે હું તમારી આરાધનાથી પ્રસન્ન થયો છું, માટે તમે મારી પાસેથી ઈચ્છિત વરદાન માંગો. ત્યારે ગરુડ પક્ષીએ આ પ્રમાણે વરદાન માંગ્યું હતું. ગરુડ બોલ્યા, હે શ્રી હરે, મારી માતા વિનતાને નાગોએ દાસી તરીકે અપમાનિત ભરી રીતે રાખી છે. તો તમે મારા પર કૃપા કરીને એવી વરદાન આપો કે દેવોના પરાજય કરીને તેમની પાસેથી ખરેખર તે પ્રસિદ્ધ અમૃત લઈ આવું અને પછી તમારા વાહન રૂપ થઈને મારી વિનતા માને નાગોના દાસીપણામાંથી મુક્ત કરું. વળી હું મહાબળવાન, મહાવીર્યવાન, પરાક્રમી, સર્વ જ્ઞાતા અને સર્વ નાગોને વિદીરણ કરનારો અને મારા નામની પુરાણ સંહિતાનો રચિતા થાવ. શ્રી વિષ્ણુ બોલ્યા, હે ગરુડ, મારી સમક્ષ તમે જે વરદાનની આચના કરી છે તે સર્વ કાંઈ થશે. તમારી વિનતા માતાને નાગોના દાસીત્વમાંથી અવશ્ય મુક્ત કરશો. તમે સર્વ દેવોને જીતીને અમૃત લાવશો તથા નાગો સર્પના ઝેર વિષનો નાશ કરશો અને મહાબળવાન થઈ મારું વાહન થશો. મારી કૃપાથી મારું મહાત્મ્ય દર્શાવનાર કહેનારું ગરુડ પુરાણ તમારા હૃદયમાં પ્રગટ થશે. એ પુરાણ લોકમાં તમારા ગરુડને નામે પ્રખ્યાત થશે. હે વિનતા પુત્ર ગરુડ, જેમ હું દેવાધિદેવની લક્ષ્મી રૂપે વિખ્યાત છું, તે જ રીતે તમારું ગરુડ પુરાણ પણ તમારા પુરાણમાં પ્રસિદ્ધ થશે. જેમ હું કીર્તન કરવાને યોગ્ય ગણાવું છું, તે જ પ્રમાણે હે પક્ષી શ્રેષ્ઠ ગરુડ, તમે એક ગરુડ સ્વરૂપે કીર્તન કરવાને યોગ્ય ગણાશો. માટે તમે સર્વ શંકાઓ ત્યજીને મારું ધ્યાન ધરીને ગરુડ પુરાણ રસો. કહો હે રુદ્ર, ગરુડને શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું. ત્યારે ગરુડે પોતાને પ્રશ્ન પૂછનાર જિજ્ઞાસુ કશ્યપ મુનિને ગરુડ પુરાણ કહ્યું હતું. પછી એ કશ્યપે ગરુડ પુરાણને એકાગ્રતાથી શ્રવણ કર્યા પછી ઝેર વિશેષથી બળી ગયેલા એક વૃક્ષને જીવાડ્યું હતું, સજીવન કર્યું હતું. પછી કશ્યપે પોતે અન્યમાં મનથી યુક્ત થઈ ગારુડી વિદ્યાના પ્રભાવ વડે અન્યોને પણ સજીવન કર્યા હતા. એ ગારુડી શ્રેષ્ઠ વિદ્યાનો મંત્ર યક્ષ ઓમ સ્વાહા જપવા યોગ્ય અને કલ્યાણકારી છે. હે રુદ્ર, ગરુડે કહેલું એ મહાસ્વરૂપ વાળું ગરુડ પુરાણ હવે તમે સાંભળો. જય શ્રી કૃષ્ણ.